તો વેલકમ બેક માય મિની બ્લોગ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ. આજે જવાનો છું કંપનીમાં ટ્રેનમાં સફર કરવા માટે, તો વિડીયોમાં તમે બની રહેજો. તો પહેલાં આપણે હનુમાન દાદાના દર્શન કરી લઈએ. મેં બી દર્શન કર્યું ને તમને પણ દર્શન કરાવું, તો ચલો. તો દોસ્તો ફાઇનલી હનુમાન દાદાના મેં દર્શન કરી લીધા ને હવે અહીંથી નીકળી જાઉં સ્ટેશન પર. તો ફાઇનલી દોસ્તો આવી ગયેલો છું મળી સ્ટેશન ઉપર. બસ સ્ટેશન બી છે, તે બી તમને બતાવું. મેં પહેલાં હતું, હમણાં તો નથી. આજે તો રવિવાર છે એટલે બધું ખાલી છે. તો દોસ્તો ફાઇનલી અમારી ગાડી નીકળી ગયેલી છે મળી સ્ટેશન ઉપરથી. ને આપણને તો બેસવાનું મળ્યું નથી એટલે ઊભા રાખીને જતા છે. અને પબ્લિક બી આજે બહુ જ છે. જો રવિવાર છે તો બી પબ્લિક તો છે. આ બંને બેઠેલા છે એ આપણા ભાઈબંધ છે ને મને ફાઇનલી બારડોલીથી બેસવાનું મળી ગયેલું છે ને મસ્ત મજાનો બેસી ગયેલો છું, કેમ કે બારડોલીથી ગાડી અડધી ઉપરની ખાલી થઈ જાય છે એટલે. તો તમારો રાહુલભાઈ ઉતરી ગયેલો છે ભોગમરા સ્ટેશન ઉપર. અહીંથી મારે ચાલતું જવાનું છે. જો પબ્લિક બી માપનું જ છે. મોબાઈલ મસ્ત મજા. તો મસ્ત મજાની કાળી અને ધોળી ભેંસ જોવા મળેલી છે. તો ફાઇનલી કંપનીની નજીક આવી ગયેલો છું. થોડુંક જ બાકી છે. કાળી અને ધોળી ભેંસ બી તમને બતાવી દીધી. હવે તો દોસ્તો 5 વાગી ગયેલા છે ને હું નીકળી ગયેલો છું કંપનીની બહાર. આજે 5 વાગે છુટ્ટી મળી ગયેલી છે. અને મારો વિડીયો ગમતો હોય તો મને ફોલો જરૂરથી કરી લેજો ને યુટ્યુબ પર હોય તો મને સબસ્ક્રાઈબ કરી લેજો. અમારી ગાડી આવતી છે એમ કરીને અમે ઊભા થઈ ગયા હતા. આ શું જોયું તમે? ખાલી એન્જિન જ. દોસ્તો ફાઇનલી સ્ટેશનથી અમારી ગાડી નીકળી ગયેલી છે ને અમને આજે બેસવાનું મળી ગયેલું છે. તો મારો ભાઈ પણ કહેતો કે અમારો વિડીયો ઉતારી લેજે, એટલે એ લોકોને બાજુ પર મેં કેમેરો કરી દીધો. મસ્ત મજા આજે તો ફાઇનલી દોસ્તો હું આવી ગયેલો છું મળી સ્ટેશન ઉપર ને હવે અહીંથી ઘરે નીકળી જાઉં. તો આપણે હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં.